જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદથી ગિરનારના પગથિયા પર પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। ગિરનાર પરથી ધોધ પડતા સુંદર દ્રશ્યો સર્જાયા હતા। તો છેલ્લા કેટલાક દિવસથી જૂનાગઢમાં અને ખાસ કરીને ગિરનાર પર્વત પર મેઘમહેર થઈ રહી છે। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ વરસવાથી ગિરનારના પગથિયા પર પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। ગિરનાર પરથી ધોધ પડતા સુંદર દ્રશ્યો સામે આવ્યા છે। ગિરનાર પરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સીડીઓ ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને જોવા માટે પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં ગિરનાર પર્વત પર જોવા મળ્યા હતા। જૂનાગઢના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા જાણે કે મહેરબાન થયા છે તેમ સતત અવિરત કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો હતો। ભારે વરસાદથી ગિરનારના પગથિયા પર પાણીનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા જય જોડાયા છે। જય, જણાવશો કે ગિરનાર પર સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી? ગિરનારમાં 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ગિરનાર પર્વત પર જે વરસાદ વરસ્યો હતો તે ગામ તરફ પણ આવ્યો હતો અને ગિરનાર પર્વત જે દ્રશ્યો હતા તે સામે આવ્યા છે। ગિરનાર પર્વતથી જે ધોધમાર વરસાદ હતો તે પણ દ્રશ્યો સામે આવ્યા છે। કુદરતી નજારો જોવા માટે પણ લોકો આવતા હોય છે। જી બિલકુલ, જય, જોડાયેલા રહેજો। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી કેશોદ તાલુકાની ઓજત નદીનો પાળો તૂટ્યો હતો। કેશોદના બામણાસા બાલા ગામમાંથી પસાર થતી ઓજત નદીનો પાળો તૂટ્યો હતો। નદીનો પાળો 4 જગ્યાએથી તૂટતા ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદથી નદીનો પાળો નદીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે। ચોમાસા પહેલા જ 1 કરોડના ખર્ચે પાળાનું કામ કરવામાં આવ્યું હતું। પાળું તૂટી જતા હજારો એકર ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યા છે। ઘેડ પંથકના 5 થી વધારે ગામ સંપર્ક વિહોણા બન્યા છે। અંગાધાર વરસાદથી ઘેડ પંથકની નદીઓ ગાંડીતુર બની છે। સંવાદદાતા જય જોડાયેલા છે। જય, જણાવશો કે અવિરત વરસાદના કારણે 4 જગ્યાએથી નદીનો પાળો જે બનાવવામાં આવ્યો હતો તે તૂટ્યો છે। એ ખાસ કરીને જણાવ્યું કે જે જૂનાગઢમાં જે ભારે વરસાદ વરસ્યો છે ત્યારે જે નદી નાળાઓ છે તેમાં પણ નવા નીર આવ્યા છે। ત્યારે ઓજત નદીમાં પણ નવા નીર આવવાના કારણે 2 કાંઠે વહી હતી। ત્યારે જે બામણાસા અને જે બાલાગામ છે તેમાં અનેક જગ્યાઓ પર જે ઓજત નદીના જે ફરતે પારા હોય છે તે તૂટવા પામ્યા હતા। જે તૂટવા પામ્યાને લઈને જે ઘેડ વિસ્તારમાં ફરી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। દર વર્ષે આ જે ઘેડ વિસ્તાર જળબંબાકાર થાય છે ત્યારે હાલ ખેડૂતો અગાઉ પણ જે માંગણી કરતા હતા કે જે નદીઓ છે ઊંડી અને પહોળી કરવામાં આવે તેને લઈ જે આ પરિસ્થિતિ જે સર્જાય છે તે ન સર્જાય ત્યારે આજે પારા તૂટવાને લઈને ફરી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને અનેક ગામો પણ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।